હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ નવી રેસીપી સાથે તમારી સમક્ષ હાજર છું. આજે આપણે ઢોકળા પીઝા બનાવીશું, જે ગુજરાતી અને મેક્સિકન રેસીપીનું વર્ઝન છે. ઘણીવાર એવું થાય, છુટ્ટીમાં સાંજ પડે ને બધાને બહાર ફરવા જવાનું મન થાય, પાણીપુરી ખાવાનું મન થાય, પીઝા ખાવાનું મન થાય, પરંતુ પીઝા રોજ રોજ ખાવા તો હેલ્ધી નથી, કોઈને મેંદાવાળું ન ખાવું હોય. તો આજે આપણે એનું સોલ્યુશન, નો મેંદો, નો ઓવન અને ફક્ત 20 મિનિટમાં ઘરે બની જાય છે એવા આપણે ઢોકળા પીઝા બનાવીશું, જે ખૂબ જ કિફાયતી પણ છે અને હેલ્ધી પણ છે. તો આજ આપણે આ રેસીપી માટે સ્ટાર્ટ કરીએ ફટાફટ, કે ઘરે ઢોકળા પીઝા કેવી રીતે બનાવવા. એના માટે મેં અહીંયા 1.5 વાટકી જેટલો સૂજી લીધો છે, જે બજારમાં આવે છે. આ રીતે આપણે આ એક વાટકી લીધી છે અને ત્યાર પછી બીજી અડધી વાટકી ભરીને હું લઈશ, એટલે અંદાજે 1.5 કપ જેટલો આ સૂજીનો વજન છે, જે અંદાજે 150 ગ્રામ જેટલો વજન થાય છે. તો આ રીતે આપણે સૂજીને સૌથી પહેલાં લઈ લેવાનો છે અને ત્યાર પછી એક બાઉલ લેવાનો છે મોટો, એમાં આ રીતે સૂજી નાખી દીધો. ત્યાર પછી બીજી અડધી વાટકી અને ત્યાર પછી જે વાટકીથી આપણે સૂજી લીધું એનું જ મેજરમેન્ટ કરી અને એક આખી વાટકી ભરીને ખાટું દહીં લીધું છે અને થોડું અમથું મીઠું અને થોડી હળદર એડ કરજો. અહીંયા તમને જરૂર જણાય તો પાણી થોડું એડ કરી શકો છો. આ રીતે એની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ, તમે જોઈ શકો છો આસાનીથી. આ રીતે બધું મિક્સ થઈ ગયું છે, એને આપણે રેસ્ટ આપીશું ને ત્યાર પછી પીઝાનું ટોપિંગ્સ તૈયાર કરી લઈશું. એક મસ્ત કેપ્સિકમ લેવાનું છે ગ્રીન કલરનું, ટમેટું અને ડુંગળી લીધી છે અને તાજી સમારેલી કોથમીર લીધી છે. અહીંયા કોથમીર તમે એવોઇડ પણ કરી શકો છો. ત્યાર પછી મેં 1 ચમચી ઈનો લીધો છે અને એને એક્ટિવેટ કરવા માટે થોડું વાર્મ વોટર લીધું છે, હુંફાળું પાણી. અને આ રીતે ઈનો એક્ટિવેટ થઈ ગયો છે ને ત્યાર પછી આપણે આખું મિક્સિંગ છે એને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. ને ત્યાર પછી ઢોકળા માટેની જે થાળી છે એમાં આપણે ગ્રીસ કરી અને લીધું છે અને નાની વાટકી પણ લીધી છે. મિની પીઝા પણ તમે બનાવીને બચ્ચા પાર્ટીને ખુશ કરી શકો છો. 15 મિનિટ પછી આપણા આ ઢોકળા તૈયાર છે. તમે આ રીતે નાઈફ વડે એને જોઈ શકો છો કે જરા પણ ચોટતા નથી. હવે આપણે થાળીને ઠંડી કરવા માટે મૂકીશું અને ત્યાર પછી મેં એક છરી લીધી છે, એને તેલ વડે આ રીતે ગ્રીસ કરી અને આજુબાજુથી આપણે કોર્નર ઉપરથી આ રીતે જોઈ લેશું તો આપણા ઢોકળા બરાબર પાકી ગયા છે. અને ત્યાર પછી મેં એક સ્ટીલની થાળી લીધી છે, એની ઉપર ઊંધી કરી અને ઢોકળાની થાળી પર ઊંધી કરી લીધી. તો આ રીતે આપણો જે પીઝાનો બેઝ છે એ રેડી થઈ ગયો છે. ને ત્યાર પછી મેં એની ઉપર શેજવાન ચટણી વડે ગ્રીસ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે સરસ આજુબાજુ મેં એને આ રીતે મસ્ત રીતે શેજવાન ચટણી એમાં ગ્રીસ કરી લીધી છે. અને ત્યાર પછી મેં સેકન્ડમાં અહીંયા ટમેટો સોસ લીધો છે. અહીંયા તમે ટમેટાની ચટણી પણ લઈ શકો છો, એઝ યુ લાઈક. આ રીતે સરસ મજાનો બેઝ બની ગયો છે ટમેટા અને શેજવાનનો. અને ત્યાર પછી મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ જે બારીક સમારેલા એને આ રીતે એમાં અરેન્જ કરી દીધા છે. અને ત્યાર પછી બારીક ચોપ કરેલી ઓનિયન લીધી છે અને બારીક સમારેલા ટમાટર લીધા છે આ રીતે સરસ રીતે. અને ત્યાર પછી મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધો છે અને એને એની ઉપર ગ્રીસ કરી દેવાનું છે અને લેવાનું છે. અને ત્યાર પછી મેં અહીંયા ચાટ મસાલો અથવા પેરી પેરી મસાલો, તમને જે ગમે એ લઈ શકો છો. અને ત્યાર પછી મેં ચીઝ વડે એને આ રીતે ઉપર આ રીતે ગ્રીલ કરી લીધું છે. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે પીઝા હવે રેડી થવાની તૈયારીમાં છે. સરસ આ રીતે ચીઝ વડે ગ્રીસ કરી દીધું છે. સરસ તમે જોઈ શકો છો કે આપણા પીઝા હવે આ રીતે રેડી છે. પરંતુ તમે એને અહીંયા ચાહો તો ચીઝ ઉપર ડેકોરેટ કરીને ત્યાર પછી તમે માઇક્રોવેવમાં બેક કરી શકો છો. પણ મેં અહીંયા નોનસ્ટિક પેનમાં લીધા છે. આ રીતે એક પેન લેવાની છે, એને ઓઇલ વડે ગ્રીસ કરી લીધી, બટર વડે પણ કરી શકાય છે. અને ત્યાર પછી આપણે બહુ જ ધીરે ધીરે સંભાળીને જે ઢોકળાનો બેઝ છે એને એની ઉપર રાખવાનો છે અને 5 મિનિટ સુધી આપણે એને લો ફ્લેમ પર રાખવાનો છે ગેસ ઉપર, જેથી એ નીચેથી સરસ ક્રિસ્પી થઈ જાય એનો બેઝ, પીઝાના જે બેઝ જેવો જ. અને 5 મિનિટ પછી આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને તૈયાર છે આપણા ઢોકળા પીઝા. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી? તમે એકવાર ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો અને મને આશા છે કે તમને આ રેસીપી જરૂર અને જરૂરથી ગમશે. અને આ રીતે આપણા પીઝા હવે રેડી છે. અને ત્યાર પછી એને આપણે એક છરી વડે આ રીતે ટ્રાયંગલ શેપમાં એને કટ કરી લેવાના છે. અને હું તમને ગેરંટીથી કહી શકું છું કે આ રેસીપી તમે બનાવશો, જેટલી પણ બનાવશો તરત જ એ ખવાઈ જશે અને વારંવાર એની ફરમાઈશ થશે. એક લાઇક જરૂરથી કરજો, રેસીપીને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરી એકવાર નવી આવી હોમમેડ સરસ રેસીપી સાથે મળીશું. આભાર.